સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની મોટી નરોલી ગામ નજીક સવારે એક સ્કૂલ બસની બ્રેક ફેલ થવાની ગંભીર ઘટના સામે આવી છે। ઓલપાડના કીમ નજીક આવેલી ધન્વંતરી સ્કૂલની બસ ગ્રામ્ય રસ્તાથી નેશનલ હાઈવે 48 પર ચડી રહી હતી। તે દરમિયાન અચાનક બ્રેક ન લાગતા બસ રિવર્સ આવી ગઈ હતી। બસ પાછળ સરકતી જઈ નજીક આવેલી એક કુંડી સાથે અથડાઈ તેમજ આજુબાજુના નાના ઝૂંપડાઓ સાથે પણ અથડાતા બસ અંતે અટકી ગઈ હતી। ઘટનાના સમયે બસમાં 30 થી વધુ વિદ્યાર્થીઓ સવાર હોવાનું જાણવા મળ્યું છે। બસમાં સવાર વિદ્યાર્થીઓની ચીચિયારીઓ સાંભળી આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા। ગ્રામજનો મારશે તેવા ભયથી બસનો ચાલક બસ સ્થળ પર મૂકીને ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે। ઘટના બાદ વિદ્યાર્થીઓને અન્ય વાહનો મારફતે સુરક્ષિત રીતે સ્કૂલ પહોંચાડવામાં આવ્યા હતા। આ બનાવને લઈને વિદ્યાર્થીઓના વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સ્કૂલ સંચાલન સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટી દુર્ઘટના ટળતા સૌએ રાહતનો શ્વાસ લીધો છે। ઉત્કર્ષ ગલચર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।